હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ બાયોલોજી બાય નેહા પટેલ. સ્ટાન્ડર્ડ 12th બાયોલોજીમાં આપણે ચેપ્ટર નંબર 30 સજીવો અને વસ્તી વિશે ભણી રહ્યા છીએ. આજનો લેક્ચર નંબર 50. આપણે વસ્તીના વિશિષ્ટ લક્ષણો, એમાં વસ્તી આંતરક્રિયાઓ વિશે ભણી રહ્યા છીએ અને એમાંની વિવિધ આંતરક્રિયાઓમાંથી એક આંતરક્રિયા પરભક્ષણ વિશેની માહિતી આપણે મેળવી ગયા છીએ. આજે નેક્સ્ટ આંતરક્રિયા જેનું નામ છે સ્પર્ધા વિશેની માહિતી મેળવવાની છે. ચલો તો આપણે આપણો ટોપિક ભણવાની શરૂઆત કરીએ. ચલો તો આપણો નેક્સ્ટ ક્વેશ્ચન રહેશે કે સ્પર્ધા વિશે સમજાવો. 1 by 1 એક એક સેન્ટેન્સ છે સ્પર્ધા માટેના, એ ભણતા જઈએ. પહેલાં તો એમનામ જ સ્પર્ધા એટલે શું તમને ખબર છે? કોઈ એક વસ્તુ માટે, કોઈ બે વ્યક્તિ કે કોઈ બે જાતિ વચ્ચે કોઈ એક કોમન સ્ત્રોત માટે હરીફાઈ થાય, જેને આપણે સ્પર્ધા કહીએ છીએ. હવે આપણે જ્યારે પણ આ ટૉપિક ભણીએ છીએ તો અહીંયા તમને ડાર્વિન નામના વૈજ્ઞાનિકે, જે આપણને ખબર છે પ્રકૃતિમાં જે વિવિધ વાદ આપેલા છે, તો એણે જ્યારે આ વાદ સમજાવતા હતા ત્યારે એમણે સ્પર્ધા માટેની શું માહિતી આપેલી અને એ કેટલા અંશે સાચી છે કે ખોટી, એ પહેલાં સમજી લઈએ. બરાબર છે? જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે કહ્યું. આગળ આપણને ખબર છે કે પ્રકૃતિમાં કોઈ પણ વસ્તી જીવવા માટે જીવન સંઘર્ષ, એનો મતલબ કે પોતે ત્યાં જીવંત રહેવા માટે ત્યાં અનુકૂલન સાધે છે, પોતાની જાત સાથે એ ત્યાં સંઘર્ષ કરી અને પોતાને એવું યોગ્ય બનાવે કે જે તે નિવાસસ્થાનમાં ટકી શકે, અને જે યોગ્ય હોય એ જ ચિરંજીવ થવું એટલે કે લાંબુ જીવે છે, એટલે કે ત્યાં ટકી શકે છે. બરાબર? તો જ્યારે ડાર્વિને પ્રકૃતિમાં અસ્તિત્વ માટે જીવન સંઘર્ષ અને યોગ્યતમની ચિરંજીવિતા વિશે જ્યારે કહ્યું, ત્યારે એમણે એવું કહેલું કે જે કાર્બનિક ઉદ્વિકાસ થયો, કાર્બનિક ઉદ્વિકાસ આપણે ઉદ્વિકાસમાં જે રીતે જૈવિક ઉદ્વિકાસ થયો છે એને જ પેરેલલ કાર્બનિક ઘટકોનો ઉદ્વિકાસ થયો છે. કારણ કે જ્યારે પણ જીવનું નિર્માણ થયું ત્યારે પહેલાં સરળ કાર્બનિક પદાર્થો હતા, પછી એ ઘટકો બધા ભેગા થઈ અને અલગ અલગ સ્વરૂપે જટિલ કાર્બનિક પદાર્થોનું નિર્માણ થયેલું છે. તો જેમ કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એ એક શક્તિશાળી બળ છે. એમણે કહેલું કે કાર્બનિક ઉદ્વિકાસ થાય છે ત્યારે આંતરજાતીય હરીફાઈ, તો અહીંયા હરીફાઈ એટલે જ આપણો જે પોઈન્ટ છે એ સ્પર્ધા આવી ગયું. એમણે પણ સ્પર્ધા વિશે ઉલ્લેખ કરેલો. ડાર્વિને એવું કહેલું કે જ્યારે કાર્બનિક ઉદ્વિકાસ થાય છે ત્યારે આંતરજાતીય એટલે બે અલગ અલગ જાતિઓ વચ્ચે જે હરીફાઈ થાય છે એ ઉદ્વિકાસનું એક શક્તિશાળી બળ છે. અને સામાન્યતઃ એમ માનવામાં આવે છે કે સ્પર્ધા ત્યારે જ થાય છે જ્યારે નજીકની સંબંધિત જાતિઓ, પહેલાં તો સ્પર્ધા જનરલી બે અલગ અલગ જાતિઓ વચ્ચે તો થાય જ, પરંતુ ખાસ ધ્યાન રાખવાનું કે લગભગ એ બે જાતિઓ સંબંધિત હોય, કારણ કે બે નજીકની સંબંધિત જાતિઓ હોય તો જ એમના જરૂરી સ્ત્રોતો, એમની જરૂરિયાતો સરખી હોય, અને જ્યારે જરૂરિયાતો સરખી હોય ત્યારે સ્પર્ધા થાય છે. તો જ્યારે નજીકની સંબંધિત જાતિઓ ખાસ એક જ સરખા સ્ત્રોત માટે, બરાબર છે, એટલે બે નજીકની સંબંધિત જાતિ હોય તો એમની જરૂરિયાત સરખી હોય, એટલે કોઈ એક જ સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે છે જે મર્યાદિત છે. પરંતુ આ વાક્ય સંપૂર્ણપણે સાચું નથી. બરાબર? એમ કે છે, પહેલાં એવું માનવામાં આવતું કે સ્પર્ધા ત્યારે થાય કે બે નજીકની સંબંધિત જાતિઓ એક જ સ્ત્રોત માટે હરીફાઈ કરે કે જ્યારે એ સ્ત્રોત શું હોય? મર્યાદિત છે. મર્યાદિત હોય સ્ત્રોત એટલે બહુ જ ઓછો સ્ત્રોત હોય અને બે નજીકના સંબંધ ધરાવતી જાતિ હોય તો એ સ્ત્રોત માટે એ હરીફાઈ કરે, એનો મતલબ કે સ્પર્ધા થઈ કહેવાય. બરાબર? પણ એમ કહે છે કે આ સંપૂર્ણપણે સાચું નથી. તો કેમ? તો આ વાક્ય સાચું નથી એ આપણે સાબિત કરીએ. સંબંધિત ન હોય એવી જાતિઓ પણ એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. બે એકદમ સંબંધિત ન હોય એવી અલગ અલગ જાતિઓ, પણ એની જરૂરિયાત જો એક જ સ્ત્રોત હોય તો એ પણ સ્પર્ધા કરી શકે છે. એટલે આ જે આપણે અહીંયા એવું કીધું કે પહેલાં એવું માનવામાં આવતું કે નજીકની સંબંધિત જાતિઓ જ એક સરખા સ્ત્રોત માટે હરીફાઈ કરે, પરંતુ અહીંયા આપણે આગળ જતાં વૈજ્ઞાનિકોએ એવું સાબિત કર્યું કે સંબંધિત ન હોય એવી જાતિઓ, એટલે અલગ અલગ જાતિઓ વચ્ચે પણ સ્ત્રોત એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે છે. હવે કેમ? તો આ વાક્ય એને સાબિત કરવા માટેનું આપણે ઉદાહરણ જોઈએ.
દ્રષ્ટાંત તરીકે તમને એટલે એક્ઝામ્પલ આપે છે કે દક્ષિણ અમેરિકાના કેટલાક છીછરા તળાવોમાં મુલાકાત લેતા આગંતુક સુરખા ફ્લેમિંગોઝ આપણને ખબર છે કે જે છીછરા પાણીમાં રહેતા સુરખાબ જેને આપણે કહીએ છીએ. આપણે ગુજરાતમાં પણ સુરખાબ જે છે અમુક શિયાળાની ઋતુ દરમિયાન બીજા દેશોમાંથી આવે છે અને જે છીછરા પાણીના તળાવો છે ત્યાં આવીને વસે છે. તો છીછરા પાણીના તળાવોમાં જે સુરખાબ અથવા ફ્લેમિંગોસ છે એ ત્યાંની સ્થાનિક આવાસી જે માછલીઓ છે તેમના સામાન્ય ખોરાક પ્રાણી પલવકો માટે તળાવમાં સ્પર્ધા કરે છે. હવે જુઓ અહીંયા શું થયું, પહેલાં આપણે એવું કીધું હતું કે બે નજીકની સંબંધ ધરાવતી જાતિ. હવે ફ્લેમિંગોઝ, આગંતુક ફ્લેમિંગોઝ એટલે કે જે ફ્લેમિંગોઝ માઇગ્રેટ થઈને એ તળાવમાં આવે છે એ અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ એટલે કે માછલીઓ ત્યાં રહે જ છે, બે એકદમ અલગ જાતિ થઈ. એટલે આપણે જે કહેલું કે બે નજીકની સંબંધિત જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય એવું માનવામાં આવતું, તો એ ખરેખર એવું નથી. સંબંધિત ન હોય એવી જાતિઓ માટે પણ સ્પર્ધા થાય એક સરખા સ્ત્રોત માટે. તો આ બંને માટે, ફ્લેમિંગોઝ માટે અને આ જે આવાસી માછલીઓ એટલે ત્યાં રહેતી સ્થાનિક માછલીઓ, એમનો સામાન્ય ખોરાક શું હતું? પ્રાણી પલવકો, જે ઝૂપ્લેનેકોટ્સ કહીએ છીએ એ. જે પણ જલીય નિવાસસ્થાનો છે એમાં જે સૂક્ષ્મ પ્રાણી પલવકો, એકદમ સૂક્ષ્મ ઘટકો રહેલા છે એને પ્રાણી પલવકો કહેવાય છે. બરાબર? એના માટે તળાવમાં સ્પર્ધા કરે છે. બરાબર? તો એનો મતલબ કે આ જે વાક્ય હતું એ સાચું નથી સંપૂર્ણપણે, કારણ કે સંબંધિત ન હોય એવી જાતિઓ વચ્ચે પણ સ્પર્ધા થાય છે. તો અહીંયા તમને આ એક્ઝામ્પલ આપેલું છે, તો અહીંયા આ એક્ઝામ્પલ તમને MCQ તરીકે ઘણીવાર પૂછાઈ શકે કે દક્ષિણ અમેરિકાના છીછરા તળાવમાં પ્રાણી પલવકો માટે કઈ બે જાતિઓ વચ્ચે સ્પર્ધા થાય છે. તો અહીંયા આપણે યાદ રાખવાનું કે આગંતુક સુરખાબ એટલે કે ફ્લેમિંગોસ, આગંતુક એટલે બહારથી આવેલા, સુરખાબ એટલે કે ફ્લેમિંગોસ અને ત્યાંની સ્થાનિક આવાસી માછલીઓ માટે. અથવા આ બેના નામ આપી અને પૂછીએ કે કયા સામાન્ય ખોરાક માટે એ બે વચ્ચે સ્પર્ધા થાય છે? તો ત્યાં તળાવમાં રહેલા પ્રાણી પલવકો માટે. બરાબર? તો આ વસ્તુ અહીંયા આ એક આપણે સાબિત કર્યું અને સાથે સાથે અહીંયા આ એક્ઝામ્પલ જે આપ્યું છે એ ક્વેશ્ચન તરીકે પણ પૂછાઈ શકે, એ પણ આપણે જોઈ લીધું. હવે જુઓ, બીજી વાત એ છે કે સ્પર્ધાના સ્ત્રોતનું મર્યાદિત હોવું પણ આવશ્યક નથી. આગળ આપણે શું કીધું હતું અહીંયા આ વ્યાખ્યામાં કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય એવું જરૂરી નથી. ઘણીવાર એવું થાય કે જે સ્ત્રોત એટલે કે ધારો કે ખોરાક અહીંયા આપણે લીધો, કોઈ પણ સ્ત્રોત એ મર્યાદિત હોવું એ આવશ્યક નથી એમ કહે છે. તો એ સાબિત કરીએ કે આવું કઈ રીતે થાય. જો દખલગીરીની સ્પર્ધા, દખલગીરીની સ્પર્ધા એટલે શું? વાંચશું એટલે ખબર પડે તમને કે એક જાતિ ધારો કે ખોરાક લેવાની એની કાર્યદક્ષતા બીજી જાતિની દખલયુક્ત કે અવરોધક હાજરીને કારણે ઘટી શકે. કોઈ બે જાતિ છે, હવે એક જાતિની ખોરાક લેવાની કાર્યદક્ષતા ખૂબ જ સારી છે એટલે એની કેપેસિટી સારી છે, ખોરાક લેવાની એની ક્ષમતા સારી છે, સારી રીતે ખોરાક લઈ શકે છે. બીજી જાતિ છે એ એની આ પ્રયુક્તિ છે એટલે એની જે પ્રક્રિયા છે એને જો દખલ કરે, અવરોધે, બરાબર, એટલે એને ડિસ્ટર્બ કરે એ પ્રક્રિયાને, તો શું થાય કે જે પહેલી જાતિ એની જે કેપેસિટી હતી ખોરાક લેવાની ખૂબ જ ઊંચી એ ઘટી શકે છે. ખોરાક અહીંયા મર્યાદિત હોય એવું જરૂરી નથી. અમર્યાદિત ખોરાક હોય તો પણ કોઈ એક જાતિ બહુ કાર્યક્ષમ રીતે ખોરાક લઈ શકતી હોય તો બીજી જાતિની એમાં દખલગીરી થાય, થોડો ઘણો પણ એનો ખોરાક લેવામાં એની પ્રક્રિયામાં ડિસ્ટર્બન્સ કરે કે એની જે ખોરાક લેવાની પ્રક્રિયા છે એમાં ક્યાંક અવરોધ ઊભો થાય તો એને દખલગીરીની સ્પર્ધા કહેવાય. બરાબર? ભલે એ સ્ત્રોત ત્યાં વિપુલ માત્રામાં ઉપલબ્ધ હોય તો પણ આ જાતિની જે હાજરી, બરાબર, બીજી જાતિની હાજરીને કારણે આ જાતિની કાર્યક્ષમતા ઘટી શકે છે. તેથી સ્પર્ધાને તમે એક એવી પ્રક્રિયા રૂપે વ્યાખ્યાયિત કરી શકો. એટલે હવે આપણે આ બધા જ પોઈન્ટ પરથી ડાર્વિન શું કહેતા હતા, આપણે માનતા શું હતા, બરાબર, એ માન્યતા ખોટી કેમ છે, બધી સાબિત કર્યા પછી તમે સ્પર્ધાની હવે વ્યાખ્યા કરી શકો. તો એથી સ્પર્ધાની વ્યાખ્યા છે કે જેમાં એક જાતિની યોગ્યતા બીજી જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે ઘટી જાય છે. સ્પર્ધા એક એવી પ્રક્રિયા રૂપે તમે વ્યાખ્યાયિત કરી શકાય કે જેમાં એક જાતિની યોગ્યતા, ધારો કે આ જાતિ એ વધારે કાર્યદક્ષ રીતે ખોરાક લઈ શકતી હતી, એની એ યોગ્યતા આ બીજી એક જાતિની હાજરીમાં નોંધપાત્ર રીતે શું થઈ ગઈ? ઘટી ગઈ. બરાબર છે? તો આ બધા પોઈન્ટ સારી રીતે સમજવાના છે. જ્યારે પણ સ્પર્ધા પોઈન્ટ સમજો છો તો તમારે તમારા
લેંગ્વેજમાં સ્પર્ધા વિશે લખી શકો છો. કઈ રીતે વન બાય લખવું, 1 by 1 એ પણ હું તમને સમજાવતી રહું છું કે સૌથી પહેલાં ડાર્વિનને કાર્બનિક ઉદ્વિકાસમાં આંતરજાતીય હરીફાઈ એક શક્તિશાળી બળ છે એવું એણે સાબિત કરેલું અથવા એ માનતા હતા, એ લખવાનું છે. પછી સામાન્ય રીતે શું માનવામાં આવતું સ્પર્ધા વિશે એ. પછી આપણે બંને વસ્તુ સાબિત કરવાની કે એવું જરૂરી નથી કે નજીકની સંબંધિત જાતિઓ માટે સ્પર્ધા થાય એનું ઉદાહરણ, અને પછી એવું જરૂરી નથી કે મર્યાદિત સ્ત્રોત માટે જ સ્પર્ધા થાય એનું ઉદાહરણ આપી અને પછી આપણે આ સ્પર્ધાને આ રીતે વ્યાખ્યાયિત કરી શકીએ. હવે પ્રયોગશાળામાં કરવામાં આવેલા પ્રયોગોમાં આપણે તેની સરખામણીનું આપણે સરળતાથી નિદર્શન કરી શકીએ. આના ઉપર પ્રયોગશાળામાં પણ પ્રયોગો કરવામાં આવેલા છે, જેવું કે ગોસેએ વૈજ્ઞાનિકનું નામ છે, અને બીજા પ્રયોગાત્મક પરિસ્થિતિવિદો એ કર્યું છે કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય, જો ધારો કે સ્ત્રોત મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે. બરાબર. હવે જો સ્ત્રોત મર્યાદિત હોય તો શું થાય? આગળ આપણે જે જોયું હતું કે એક જાતિની કેપેસિટી ઘટે બીજી જાતિના દખલને કારણે, પણ ત્યાં શું હતું કે વિપુલ માત્રામાં જો સ્ત્રોત હાજર હોય તો. પરંતુ અહીં એમ કહે છે કે સ્ત્રોત ધારો કે મર્યાદિત હોય તો શું થાય? તો એ સમયે એવું થશે કે કોઈ ઉત્તમ જાતિ છે એ પોતે ટકી શકશે, ધીમે ધીમે બીજી જાતિ કે જે આ પહેલી જાતિ કરતાં કાર્યદક્ષ નથી એ ધીમે ધીમે દૂર થઈ જશે. પરંતુ આમ જોવા જાઓ તો આ બધા પ્રયોગોમાં તમે જોઈ શકો છો, પરંતુ કુદરતમાં આ પ્રકારના સ્પર્ધાત્મક બહિષ્કાર માટેના પુરાવા હંમેશા નિર્ણાયક નથી હોતા. એટલે તમે કોઈ ડિસિઝન પર પહોંચી ન શકો કુદરતમાં આ સ્પર્ધાના પ્રક્રિયા જુઓ તો એના પરથી, એવું કહે છે. કેટલાક કિસ્સામાં એવું થાય કે તમે ઠોસ અને સ્વીકાર્ય પરિસ્થિતિજન્ય તમને સંયોગિક પુરાવા મળી જાય, બરાબર છે. પરંતુ પ્રયોગોમાં નાનામાં તમે આવું કંઈક જોઈ શકો, પરંતુ કુદરતી રીતે થતાં આવી સ્પર્ધામાં તમે કાયમ કોઈ નિર્ણાયક પુરાવા તમને મળે નહીં, પણ કોઈક કિસ્સામાં મળી જાય. તમને એકાદો કિસ્સો કહે છે કુદરતી પ્રક્રિયામાં જેમાં સ્પર્ધાના કારણે આ વસ્તુ કે ધારો કે લિમિટેશનમાં આ વસ્તુ સમજાવવા માગે છે કે સ્ત્રોત લિમિટેડ હોય, સ્ત્રોત મર્યાદિત હોય, એક ઉત્તમ જાતિ હોય તો બીજી જાતિ છે એ ધીમે ધીમે દૂર થઈ જાય, બરાબર. તો એનું એક ઉદાહરણ અહીંયા તમને દર્શાવ્યું છે. ખાસ ગેલોપેગોસ બરફના ટાપુ. ગેલોપેગોસ એ બરફના ટાપુ છે કે જ્યાં ખૂબ જ ઊંચી જૈવ વિવિધતા જોઈ શકાય છે. તો ગેલોપેગોસ બરફના જે ટાપુ છે એમાં એક એબિંગડન કાચબો, એટલે એબિંગડન કાચબો એ આ ગેલોપેગોસ ટાપુ પર વસતો હતો, બરાબર. હવે ત્યાં બકરીને જો દાખલ કરી દીધી, એ ટાપુ પર બકરીઓને લાવ્યા, તો શું થયું કે અહીંયા સ્ત્રોત મર્યાદિત છે, બંનેનો ખોરાક એ ટૂંકું ઝીણું ઝીણું ઘાસ છે કે જે અહીંયા લિમિટેડ છે, કારણ કે ગેલોપેગોસ બરફના ટાપુ છે એટલે ત્યાં એ જે વનસ્પતિઓનું પ્રમાણ અથવા જે નાની કૂપણો જે ખાતા હોય છે કાચબો અને બકરી બંને, એનું પ્રમાણ ઓછું છે. એનો મતલબ કે અહીંયા આપણે જોયું એમ સ્ત્રોત કેવો છે? મર્યાદિત છે. બીજું, એક જાતિ ઉત્તમ છે, કાચબો અને બકરી, એમાં બકરીની ચરણ દક્ષતા અને કેપેસિટી એ કાચબા કરતાં વધારે હોય, તો શું થાય કે આ ઉત્તમ જાતિ છે એ બીજી જાતિને દૂર કરી દે. તો અહીંયા એમ કીધું કે એક જ દાયકામાં જ જે એબિંગડન કાચબો છે એ ટાપુ પરથી વિલુપ્ત થઈ ગયો. તો દેખીતી રીતે બકરીઓની મહત્તમ ચરણ ક્ષમતાને કારણે જ આવું થયું હશે. આખું જ વાક્ય સમજાયું કે જ્યારે સ્ત્રોત મર્યાદિત હોય તો સ્પર્ધાત્મક રીતે ઉત્તમ જાતિઓ છેવટે બીજી જાતિઓને દૂર કરી દેશે. એનું એક દેખીતું ઉદાહરણ અહીંયા છે. હવે આ એમસીક્યુમાં પણ પૂછાઈ શકે છે, આગળ એકાદ વાર બોર્ડમાં પૂછાયેલું પણ છે કે ગેલોપેગોસ બરફના ટાપુ પર ખાલી જગ્યા, બરાબર, દાખલ કરતા કોનું અથવા બકરીઓને દાખલ કરતા ખાલી જગ્યા છે એ નાબૂદ થઈ ગયો અથવા કેમ નાબૂદ થઈ ગયો એ રીતે, અથવા એમસીક્યુમાં પણ ઓપ્શન આપીને તમને પૂછેલું છે. તો આ રીતે આ વસ્તુ નાની નાની તમારે બધા પોઈન્ટમાં યાદ રાખવાની રહે. દરેક જે પોઈન્ટ અહીંયા સમજાવું છું એની એક એક લાઈન સમજી અને યાદ રાખશો તો શ્યોર જ્યારે પણ ક્વેશ્ચન પૂછાશે ત્યારે તમારા માઇન્ડમાં આખો ટૉપિક તમે ધ્યાનથી વાંચેલો હશે તો તમે એના આન્સર આપી જ શકશો. હવે બીજું તમને સ્પર્ધા માટે આગળ સમજાવે છે
કે પ્રકૃતિમાં સ્પર્ધા થવાનો બીજો પુરાવો એ સ્પર્ધાત્મક મુક્તિ છે. આ જોઈશું ખાસ, એના વિશેની માહિતી તમને સમજાવે છે. અત્યાર સુધીનો ટૉપિક તમે સારી રીતે સમજી ગયા હશો. ઇન શોર્ટ આપણે પહેલાં સ્પર્ધાની વ્યાખ્યા સમજાવવાની છે, એના માટેના ઉદાહરણો, પછી આગળ તમને એમ કહે છે કે જો લિમિટેડ સ્ત્રોત હોય તો શું થાય એના વિશેની માહિતી, બરાબર છે. અને ત્યારબાદ એમ કહે છે કે સ્ત્રોતો લિમિટેડ હોય અને એક જાતિ બીજી જાતિને કઈ રીતે દૂર કરે એના વિશેની માહિતી આપવાની છે. ચલો નેક્સ્ટ પોઈન્ટ છે સ્પર્ધાત્મક મુક્તિ. હરીફ રૂપે ઉત્તમ જાતિની હાજરીના કારણે જે જાતિનું વિતરણ નાના ભૌગોલિક વિસ્તારો પૂરતું પ્રતિબંધિત થઈ ગયું છે તે સ્પર્ધા જાતિની પ્રયોગાત્મક રીતે દૂર કરી દેવાથી તેનું વિતરણ વિસ્તાર નાટકીય રીતે ફેલાઈ જાય છે. આખું વાક્ય પહેલાં સમજો, બરાબર. જ્યારે કોઈ બે જાતિ હોય અને તમને એમ કહે છે કે પહેલાં તો એક નાના ભૌગોલિક વિસ્તારમાં કોઈ એક જાતિનું વિતરણ હોય, બરાબર. કોઈ એક જાતિ લીધી, એનું વિતરણ એટલે એ જાતિ કોઈ નાના એરિયામાં વસતી હોય. હવે એમાં કોઈ ઉત્તમ જાતિ આવી જાય, આ જાતિ કરતાં વધુ ઉચ્ચ હોય, તો શું થાય? એના પૂરતું એ પ્રતિબંધિત થઈ ગયું હોય તો તે તમે સ્પર્ધા જાતિને પ્રયોગાત્મક રીતે દૂર કરી દો તો આ જાતિ, ધારો કે એની સાથે સ્પર્ધા કરતી હોય કોઈ ઉત્તમ જાતિ, હરીફ રૂપે અંદર આવી છે, બરાબર. એ હરીફ રૂપે હાજર જાતિના કારણે જ એવું થયું છે કે આ જાતિ છે એ નાના ભૌગોલિક વિસ્તાર પૂરતી જ પ્રતિબંધિત થઈ ગઈ છે, એનાથી વધારે આગળ એ વિકસી શકતી નથી. સમજાય છે? ફરી વાક્ય સમજાવું છું કે બે જાતિ છે, એ બે જાતિ વચ્ચે હરીફાઈ જાય છે. એક ઉત્તમ જાતિ છે હરીફમાં, બરાબર. તો એ આ ઉત્તમ જાતિના હાજરીને કારણે એવું થાય કે આ બીજી જાતિ છે એનું વિતરણ ખાલી નાના ભૌગોલિક વિસ્તાર પૂરતું જ પ્રતિબિંબ થઈ ગયું હોય, એ વિસ્તરી શકતી ન હોય. હવે જો તે સ્પર્ધા જાતિને, એટલે જો ઉત્તમ જાતિ છે એને ધારો કે તમે દૂર કરી દો તો ઓટોમેટિકલી ધીમે ધીમે આ જે જાતિનું વિતરણ જે લિમિટેશનમાં થઈ ગયું હતું નાના ભૌગોલિક વિસ્તારમાં, એનું વિતરણ વિસ્તાર એ ફેલાઈ શકે છે. આનું ઉદાહરણ તમને કહે છે કે કાનેલ નામના વૈજ્ઞાનિકે જેને એના લાવડીઓમાં એક ચિત્ર પ્રયોગો કર્યા છે, એણે ક્યાં કર્યો આ પ્રયોગ? તો જે સ્કોટલેન્ડ છે એના પથરાળ સમુદ્ર તટ પર, પહેલાં તો સમુદ્ર તટ હોય એના પર જે ઘણા ખડકો અથવા પથરાળ પ્રદેશો આવેલા હોય કે બે વસ્તુ હોય. એક આ જે જાતિ આપણે બાર્નેકલ્સની વાત કરી રહ્યા છીએ, એક પ્રકારની એવી પ્રજાતિ છે કે જેને રહેવા માટે એક તો ભેજવાળી જગ્યા જોઈએ છે અને એક ખડકાળ પ્રદેશ જોઈએ છે. એટલે સમુદ્ર તટની નજીક જે બધા જ ખડકાળ પ્રદેશો હોય સતત ભેજવાળા રહેતા હોય છે. એટલે સ્કોટલેન્ડના પથરાળ સમુદ્ર તટ પર મોટા અને સ્પર્ધી રૂપે ઉત્તમ બાર્નેકલ્સ કે જેને કહેવાય છે બેલેનસ ની આંતરજુવાળીય ક્ષેત્રમાં, આગળ આંતરજુવાળીય ક્ષેત્ર આપણે કીધું ભરતીયુક્ત જે ક્ષેત્ર હોય કે જેના કારણે ત્યાં ભેજ હાજર રહેતો હોય એમાં પ્રભાવિતતા છે. તથા તે નાના બાર્નેકલ્સ જેને કહેવાય છે ચેથેમેલસ ને તે ક્ષેત્રમાંથી એણે ખસેડી દીધા. સમજાય છે કે એનો એરિયામાં શું થયું કે કોઈ નાનો એરિયા જ લીધો આપણે, સ્કોટલેન્ડનો પથરાળ સમુદ્ર તટ, બરાબર. અને એના બે બાર્નેકલ્સની જાતિ છે. જુઓ બાર્નેકલ્સ એની એમાં ઉત્તમ બાર્નેકલ્સ જેને બેલેનસ કહે છે અને એમાં નાના બાર્નેકલ્સ જેને ચેથેમેલસ કહે છે. એને એક ક્ષેત્રમાંથી ખસેડી ગયા. કારણ શું? ઉત્તમ બાર્નેકલ્સની હાજરીને કારણે આ છે એ પોતાનું ક્ષેત્ર પ્રદેશ એ વિસ્તારી શકતા ન હતા. એટલે આ પણ ઉદાહરણમાં પૂછી શકે કે બાર્નેકલ્સની કઈ બે જાતિ વચ્ચે, અથવા બાર્નેકલ્સ એ કયા નિવાસસ્થાનમાં વસે છે? તો સમુદ્ર તટ પર જે પથરાળ પ્રદેશ છે એના પર, બરાબર. અને સ્કોટલેન્ડમાં તમે આ પ્રયોગ જોઈ શક્યા હતા. ઉત્તમ બાર્નેકલ્સની જાતિ કઈ છે અને નાના બાર્નેકલ્સની જાતિ કઈ છે, એ રીતે આ ટૉપિક તમે દર્શાવી શકો છો. હવે તમને કહે છે કે સામાન્ય રીતે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને જે વનસ્પતિઓ છે, એટલે માંસાહારીઓ કરતાં આ બંને કોણ? તૃણાહારીઓ અને વનસ્પતિઓ એ હરીફાઈ દ્વારા વધુ પ્રતિકૂળ રીતે અસરકારક જણાય. એટલે તૃણાહારીઓ અને વનસ્પતિઓ એમાં હરીફાઈ બહુ અનુકૂળ નથી, પ્રતિકૂળ હોય છે. સામાન્ય રીતે વધુ અનુકૂળ સ્પર્ધા કોનામાં જોઈ શકાય? માંસાહારીઓમાં જોઈ શકાય એમ કહેશે. સમજાય છે? એટલે માંસાહારીઓ કરતાં તૃણાહારીઓ અને વનસ્પતિઓ એ હરીફાઈ દ્વારા
વધુ પ્રતિકૂળ રીતે અસરકારક છે. એટલે તૃણાહારીઓ અને વનસ્પતિઓ એમાં સ્પર્ધા પ્રતિકૂળ છે એમ કહેવા માગે છે. હવે ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ. તો અહીંયા પહેલાં તો આ ક્વેશ્ચન આવી શકે કે ગોસ નામના વૈજ્ઞાનિકે કયો નિયમ આપ્યો છે? તો એમણે સ્પર્ધક નિષેધ નિયમ આપેલો છે. એ જણાવે છે કે એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી, સ્ત્રોત એક જ હોય અને એના માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે રહી શકતી નથી. બરાબર? એક તો નજીકની સંબંધ જાતિઓ હોય, એમના વચ્ચે તો સ્પર્ધા થાય જ, કારણ કે અલગ અલગ જાતિઓ વચ્ચે પણ સ્પર્ધા થાય છે. તો નજીકની જાતિઓ વચ્ચે તો સ્વાભાવિક રીતે સ્પર્ધા થાય, કારણ કે એમના સ્ત્રોત સરખા હોય. બરાબર? તો એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ બહુ લાંબા કાળ સુધી સાથે રહી શકતી નથી, સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધા રૂપે જે નિમ્ન જાતિ હોય એમાંથી એને વિલુપ્ત થઈ જાય છે, કરી દેવામાં આવે છે. બરાબર? એવું ત્યારે જ સાચું થશે જ્યારે સ્ત્રોત મર્યાદિત હશે, અન્યથા નહીં. અહીં કહે છે એક જ પ્રકારનો સ્ત્રોત તો હોય પણ સ્ત્રોત મર્યાદિત હોય તો આવું થાય કે નિમ્ન જાતિ હોય એ વિલુપ્ત થઈ જાય. પણ જો સ્ત્રોત અમર્યાદિત હોય તો આવું થતું નથી, કારણ કે બંનેને પૂરતું મળી રહે છે. બરાબર? તો ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ ફરી એકવાર આપણે જોઈએ કે ગોસનો સ્પર્ધક નિષેધ નિયમ જણાવો તો શું છે? તો એ આખો અહીંયા તમારે લખવાનો રહે. એક જ પ્રકારના સ્ત્રોત માટે સ્પર્ધા કરવાવાળી બે નજીકની સંબંધિત જાતિઓ અનંતકાળ સુધી સાથે સાથે રહી શકતી નથી કે સહઅસ્તિત્વ ધરાવતી નથી અને અંતે સ્પર્ધા રૂપે કઈ જાતિ? નિમ્ન જાતિને વિલુપ્ત કરી દેવામાં આવશે. પણ આવું ત્યારે જ થશે જ્યારે સ્ત્રોત મર્યાદિત હશે, અન્યથા નહીં. નહીંતર આવું થશે નહીં. બરાબર? હવે તમને સ્પર્ધા વિશેના વર્તમાન અભ્યાસ દર્શાવે છે. ચલો, સ્પર્ધા વિશેનો વર્તમાન અભ્યાસ તમને શું દર્શાવે છે એના વિશેની માહિતી આપણે મેળવીએ. પહેલાં તો અહીંયા ગોસનો નિયમ, આગળના વિડીયોમાં તમને ન દેખાયો હોય તો આ ગોસનો નિયમ એકવાર જોઈ લેજો. બરાબર? ચલો, સ્પર્ધા વિશેનો વધુ વર્તમાન અભ્યાસ એ આવી કુલ સર્વ માન્યતાની સહાય કરતો નથી. લેટેસ્ટ સ્પર્ધા વિશેના જે નિયમો છે એ શું કહે છે, એનો અભ્યાસ શું કહે છે કે પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા થવાના નિયમને નકારતા તો પણ નથી, પણ તેઓ એ તરફ ધ્યાન ખેંચે છે. એવું કહેતા નથી, એવું નકારતા નથી કે પ્રકૃતિમાં આંતરજાતીય સ્પર્ધા નથી થતી, પણ એવું ધ્યાન ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિ આવી ક્રિયાવિધિ વિકસિત કરી શકે છે. બરાબર? જે પણ સ્પર્ધાનો સામનો થતી હોય તો એ લોકો આ પ્રક્રિયાથી, આપણે આગળ કીધું કે વિલુપ્ત થઈ જાય કે પોતે ટકી ના શકે, પણ લેટેસ્ટ નિયમ એવું કહે છે કે સ્પર્ધા થતી હોય તો એને સામે ટકી રહેવા માટે જે તે જાતિ છે એ પોતે ત્યાં ટકી રહે એવી ક્રિયાવિધિ વિકસિત કરી લે છે. જો નિષેધ સિવાય, એટલે કંઈ ડિસ્ટર્બન્સ ન હોય તો, સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપે તો આવી એક ક્રિયાવિધિને સ્ત્રોત વિભાજન કહે છે. જો કહે છે જો કંઈ નિષેધ ન હોય, એટલે કે કોઈ અટકાવ ન હોય તો શું છે કે સહઅસ્તિત્વને તમે પ્રોત્સાહન આપો તો સહઅસ્તિત્વ એક પ્રકારનું શું છે? સ્પર્ધા જ છે. કારણ કોઈ બે જાતિ સાથે રહે છે તો એ ખરેખર કરે છે શું? કે સાથે રહેવું જ છે તો સ્પર્ધા કરવાના બદલે અહીંયા જો એમણે કીધું છે કે કંઈક ક્રિયાવિધિ વિકસિત કરી નાખે છે. લેટેસ્ટ વર્તમાન અભ્યાસ એવું કહે છે કે આ બધું આંતરજાતીય સ્પર્ધા થાય. બરાબર? એ સાવ નકારતા નથી એવું નથી, આંતરજાતીય સ્પર્ધા થાય છે. બરાબર? પણ એ ધ્યાન એવું ખેંચે છે કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિ એનો સામનો કરવા માટે કંઈક ક્રિયાવિધિ વિકસિત કરી લે. હવે એ જ ઉદાહરણ કહે છે કે સહઅસ્તિત્વનો મતલબ કોઈ બે જાતિ સાથે જ રહેતી હોય તો. હવે બે જાતિ જ્યારે સાથે રહે છે ત્યારે ઘણીવાર શું કરે છે? કોઈ નિષેધ ન હોય, એટલે કે બીજું કોઈ ડિસ્ટર્બન્સ ન હોય, બરાબર, કોઈ અટકાવ ન હોય તો બે જાતિ જે સાથે રહે છે એ સ્ત્રોત વિભાજનની ક્રિયાવિધિ વિકસાવી શકે. એટલે શું કરે? જે સ્ત્રોત મળે એને અડધું અડધું વિભાજિત કરી લે સ્પર્ધા કરવાના બદલે. એવું વર્તમાન તમને અભ્યાસ કહે છે. થઈ શકે આવું તો શું થાય? સ્પર્ધાથી બચી શકે અને એમાં ટકી પણ શકે. બરાબર? એટલે એણે એવી ક્રિયાવિધિ વિકસિત કરી કે સ્પર્ધાનો સામનો કરવાવાળી જાતિથી કંઈક ટકી શકાય એની સામે. તો સ્ત્રોતનું વિભાજન કરવું એટલે જે પણ સામાન્ય સ્ત્રોત છે કે જેના માટે સહઅસ્તિત્વ સાથે જ રહેવાનું છે
તો પછી એ શું કરે, સામાન્ય સ્ત્રોતને પોતે જરૂર પ્રમાણે પોતે જરૂરિયાત મુજબ વિભાજિત કરી લે, તો સ્પર્ધાથી બચી શકાય અને જીવંત રહી શકાય. ઉદાહરણ માટે, જો બે જાતિઓ એક જ સ્ત્રોત માટે સ્પર્ધા કરે છે તો કંઈક એક સ્ત્રોત વિભાજન કરી શકે. બીજું આવું કંઈક કરી શકે કે તેઓ ખોરાક માટે એવું કરે કે અલગ અલગ સમયે અથવા અલગ અલગ ચારણ કૌશલ્યો પસંદ કરીને સ્પર્ધાથી બચી શકે. ચલો, કોઈ એક ધારો કે એક જાતિ છે, બરાબર, સોરી, બે જાતિઓ છે, એમનો કોઈ એક જ સ્ત્રોત છે, પરંતુ સ્પર્ધાથી બચવું છે, તો એ કંઈક અલગ અલગ ક્રિયાવિધિ વિકસિત કરે છે. એમાંથી એવું પણ કરી શકે કે ખોરાક માટે અલગ અલગ સમય લે. કોઈ સવારે ખોરાક શોધવા જાય તો એ સમય એને પણ મળી રહે, કોઈ સાંજે ખોરાક લેવા જાય તો એને પણ મળી રહે, બરાબર. સામે ચારણ કૌશલ્ય એટલે ખોરાક લેવાની પદ્ધતિ, એ પણ કંઈક અલગ અલગ ટેકનિક કરે તો એ સ્પર્ધાથી શું કરી શકે, બચી શકે. એનું એક ઉદાહરણ તમને મેક આર્થર નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું છે કે એક જ ઝાડ પર રહેલી ફુદકીઓ એટલે કે જેને કહેવાય છે ગાનાર કે ટહુકનાર પક્ષીઓ, એને ફુદકીઓ કીધી છે. એની 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવામાં સફળ રહી. હવે એક જ વૃક્ષ પર રહેતી હતી ફુદકીઓની 5 નજીકની સંબંધિત જાતિઓ, તો સામાન્ય રીતે તમે સમજી શકો કે એમનો જે સૂક્ષ્મ જે કીટકો છે એ ખોરાક તરીકે લેતા હોય તો અને એક જ ઝાડ છે તો સહઅસ્તિત્વ છે, બરાબર છે. તો સહઅસ્તિત્વ છે અને જો એ ખોરાક માટે સ્પર્ધા કરવા જાય તો આગળ આપણને ખબર છે કોઈને કોઈ જાતિ ટકી શકે નહીં. તો વર્તમાન અભ્યાસે આવું સાબિત કર્યું એકાદું ઉદાહરણ પરથી મેક આર્થર નામના વૈજ્ઞાનિકે કે આવું થઈ શકે કે આ બધી જાતિઓ કંઈક એવી ટેકનિક વિકસાવે, અલગ અલગ સમય લે કે જેના કારણે ત્યાં રહેલા કીટકોનું એ બધા જ પોતાની જરૂરિયાત પ્રમાણે સ્ત્રોતનું વિભાજન કરી અને બધા જ ઉપયોગ કરે અને બધા સ્પર્ધાથી બચી શકે, એટલે કોઈ જાતિને નુકસાન થાય નહીં, બરાબર. અહીંયા એમ કહે છે કે 5 નજીકની સંબંધિત જાતિઓ સ્પર્ધાથી બચવા માટે સફળ રહી અને વૃક્ષ પર એમનો એક જ સ્ત્રોત કયો, કીટકો, એની એમને શું કર્યું, શિકાર શોધવાની તેમની જે ચરાણ પ્રવૃત્તિઓ છે, શિકાર શોધવાની પ્રવૃત્તિઓ, એમાં એમણે વ્યવહારિક ભિન્નતાઓના કારણે એ સાથે રહી શકી. એમણે શિકાર શોધવાની જે એમની ટેકનિક છે, એમની પ્રવૃત્તિઓ છે, ચારણ પ્રવૃત્તિ, એમાં કંઈક વ્યવહારિક ભિન્નતા લાવ્યા. દરેક અલગ અલગ ટેકનિકથી શિકાર શોધે તો એના કારણે અલગ અલગ જગ્યાએથી અલગ અલગ જાતિઓને એક જ સ્થાન પર પણ એક જ સ્ત્રોત પૂરતો અવેલેબલ થઈ શકે, એટલે બધી જ જાતિઓ લાંબા સમય સુધી એક જ વૃક્ષ પર જીવંત રહી શકે, બરાબર. તો અહીંયા આ સ્પર્ધાના પોઈન્ટ, આટલા પોઈન્ટ સાથે આપણે સ્પર્ધાને લગતો આ ટોપિક પૂરો કરીએ છીએ. જુઓ, ફરી એકવાર આખો પોઈન્ટ તમને અહીંયા દર્શાવી દઉં છું. આપણે પહેલાં સ્પર્ધામાં ડાર્વિને જે કહ્યું એટલે તમે એક આ પોઈન્ટ ધ્યાન રાખી શકો કે કાર્બનિક ઉદ્વિકાસમાં કયું શક્તિશાળી બળ છે, તો આંતરજાતીય હરીફાઈ. પછી શું માનવામાં આવતું, તો એક આ લાઈન યાદ રાખવાની છે કે નજીકની સંબંધી એક જ સ્ત્રોત માટે હરીફાઈ કરે પરંતુ એ મર્યાદિત હોય એના માટે. પછી આપણે સાબિત કર્યું કે નજીકની સંબંધિત જાતિઓની અલગ અલગ જાતિઓ પણ એક સ્ત્રોત માટે સ્પર્ધા કરી શકે અને પછી સાબિત કર્યું કે વિપુલ માત્રામાં સ્ત્રોત હોય તો પણ એક જાતિની યોગ્યતા ઘટી શકે બીજી જાતિની હાજરીમાં. ત્યારબાદ આપણે મર્યાદિત સ્ત્રોત હોય તો કઈ રીતે એનો ઉપયોગ કરી અને મર્યાદિત સ્ત્રોત હોય તો કઈ રીતે એક જાતિ એ બીજી જાતિને દૂર કરે છે એના ઉદાહરણ જોયા. સ્પર્ધાત્મક મુક્તિ કઈ રીતે થઈ શકે એમાં કાનેલના જે પ્રયોગો છે બાર્નેકલ્સ માટેના એ જોયા, બરાબર છે. ગોસનો જે સ્પર્ધા નિષેધનો નિયમ છે, આખો નિયમ યાદ રાખવાનો છે, આખો જ અહીંયા છે, એકવાર પોઝ કરીને આખો નિયમ વાંચી જશો, એમાં જે પોઈન્ટ આપેલા છે એ પણ ધ્યાનમાં લેવાના છે. અને ત્યારબાદ વર્તમાન અભ્યાસ જેમાં સ્ત્રોત વિભાજન એના માટેની ક્રિયાવિધિ, એનું ઉદાહરણ મેક આર્થર નામના વૈજ્ઞાનિકે જે ફૂદીઓનું ઉદાહરણ આપ્યું છે કીટકોના શિકાર માટેનું, એ યાદ રાખીશું. તો આ રીતે આપણે આ ટોપિકને સારી રીતે સમજી શકીએ અને સ્પર્ધા વિશેના જે બધા જ પોઈન્ટ છે આ રીતે અહીંયા ક્લિયર થઈ જાય છે. આ સાથે આજનો ટોપિક આપણે પૂરો કરીએ છીએ. જય હિન્દ.